હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની સંભાવના વચ્ચે આજે જન્માષ્ટમીના તહેવારના દિવસે વાગડ વિસ્તારના હાઈવે પટ્ટી તથા તાલુકા મથકે વરસાદ વરસ્યો હતો, જેમાં આણંદ પણ વૃજવાણી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો હોવાનું આણંદ પરના આગેવાન પ્રતાપભાઈ ઠાકોરે જણાવ્યું હતું. તો ફતેગઢ, માંજુવાસ, સલાડી, કલ્યાણપર, ગેડી, રાપર, નીલપર, નંદાસર, ત્રંબો સહિતના ગામોમાં ગાજવીજ સાથે ઝાપટા વરસ્યા હતા. તો ખાંડેક, શણવા, મોમાયમોરા, આડેસર, કાનમેર, કીડિયાનગર, ધાણીથડ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ મહેર કરી હતી. છેલ્લા 2 દિવસથી સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે વરસાદના ઝાપટા વરસતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. તદુપરાંત ખેતરમાં ચોમાસુ પાક મુરઝાઈ રહ્યો હતો, જે આજે બપોર બાદ સતત પડી રહેલા વરસાદના ઝાપટાના લીધે જીવતદાન મળ્યું છે. વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.